હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું ધોરણ 6 નું સ્વાધ્યાય 1.1. હવે આપણે જોવાનું છે ધોરણ 6 ના પ્રથમ પ્રકરણનું સ્વાધ્યાય 1.2. તો પેલો પ્રશ્ન છે, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર રહેલા બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વહેંચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તો તમામ 4 દિવસમાં વહેંચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે 4 દિવસોમાં પુસ્તક પ્રદર્શનની કુલ કેટલી ટિકિટો વહેંચાય તે શોધવા માટે આપણે 4 દિવસોમાં વહેંચાયેલી ટિકિટનો સરવાળો કરીશું. તો પ્રથમ દિવસે વહેંચાયેલ ટિકિટ છે એ 1094 છે, પ્લસ બીજા દિવસે વહેંચાયેલ ટિકિટ 1812 છે, ત્રીજા દિવસે વહેંચાયેલ ટિકિટ છે એ 2050 છે અને અંતિમ દિવસે 2751 ટિકિટ વહેંચાય. તો આપણે 4 દિવસનો સરવાળો કરીશું તો જવાબ આવશે 7760 ટિકિટો. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેણે હજી વધુ કેટલા રનની જરૂર છે? તો એનો જવાબ આવશે કે શેખરને 10,000 રન પૂર્ણ કરવાનું, એનું લક્ષ્ય છે 10,000 રન પૂર્ણ કરવાનું. તો અત્યાર સુધીમાં તેણે 6980 રન બનાવ્યા છે. હવે તેણે બનાવવાના રન શોધવાના છે. 10,000 રનમાંથી 6980 રન બાદ કરીશું. તો 10,000 રન બનાવવાનું લક્ષ્ય છે, તો એમાંથી આપણે બાદ કરવાના છે 6980 રન. તો એનો જવાબ આવશે 3020 રન. તો શેખરે હજી 3020 રન બનાવશે ત્યારે એનું 10,000 નું ટાર્ગેટ છે એ પૂર્ણ થશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પ્રશ્ન છે, ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. તો સફળ ઉમેદવારો કેટલા મતોની સરસાઈથી ચૂંટણી છે એ જીતી છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે ચૂંટણીમાં જે સફળ ઉમેદવારો છે એ કેટલા મત મેળવ્યા છે તે શોધવા સફળ ઉમેદવારો મેળવેલા મતમાંથી હરીફ ઉમેદવારો મેળવેલા મત છે એ આપણે બાદ કરીશું. તો સફળ ઉમેદવારના મત છે 5,77,500. તો એમાંથી આપણે જે પ્રતિસ્પર્ધી છે એના મત આપણે બાદ કરીશું. તો પ્રતિસ્પર્ધી ઉમેદવારના મત છે 3,48,700. તો એની બાદબાકી કરશું તો જવાબ આવશે 2,48,800. તો આમ સફળ ઉમેદવારોએ છે 2,28,800 મતની સરસાઈથી ચૂંટણી છે એ જીતી. ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન એવો છે કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. તો 2 સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો જવાબ છે કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં વેચેલા કુલ પુસ્તકો શોધવા બંને સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોનો આપણે સરવાળો કરીશું. વળી આ 2 સપ્તાહમાં કયા સપ્તાહના પુસ્તકોનું વેચાણ વધુ થયું છે તે શોધવા માટે બંને સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોની બાદબાકી કરીશું. તો પેલા પ્રશ્નનો આપણે જવાબ આપીએ કે બંને અઠવાડિયાના થઈ અને કેટલા પુસ્તકો વેચાયા. તો પ્રથમ વીકના પુસ્તકો છે એ 2,85,891 છે અને બીજા સપ્તાહના છે 4,07,68. તો બંનેનો સરવાળો કરીશું તો ટોટલ આવશે 6,86,659. આટલા પુસ્તકો છે જૂન મહિનાના બંને સપ્તાહમાં વેચાયા. હવે જૂન મહિનાના બીજા સપ્તાહમાં પુસ્તકો છે વધુ વેચાયેલા. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો બીજા સપ્તાહમાં જે પુસ્તકોનું વેચાણ છે એ વધુ છે, એટલે આપણે બીજા સપ્તાહમાં જે પુસ્તકો વેચાયા છે એમાંથી આપણે પ્રથમ સપ્તાહના બાદ કરીશું, એટલે આપણને એનો તફાવત મળશે. તો
768 માંથી 2,85,891 છે આપણે બાદ કરીશું તો જવાબ આવશે 1,14,777 રૂપિયાના પુસ્તકો છે જૂન મહિનાના બીજા સપ્તાહમાં વધુ વેચાયેલા। તો બંનેના તમે જવાબ જોઈ શકો છો। ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો। હવે પાંચમો પ્રશ્ન એવું કહેવામાં આવ્યું છે કે 6, 2, 7, 4, 3 આ અંકોનો એક જ વાર ઉપયોગ કરી અને બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો। તો આપણે આ અંકોનો એક જ વખત ઉપયોગ કરી અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને એનો આપણે તફાવત એટલે બાદબાકી કરવાની છે। તો હવે આપણે એને સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવીશું। એટલે સૌથી મોટો અંક પહેલા આવશે, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો અને પછી એનાથી નાનો। તો મોટી સંખ્યા આપણી થશે 76,432 અને સૌથી નાની સંખ્યા થશે 23,468। નાની સંખ્યા બનાવવા માટે આપણે અંકોને ચડતા ક્રમમાં ગોઠવીશું। તો હવે આપણે એને તફાવત પૂછ્યો છે તો તફાવત માટે આપણે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરીશું અને જે આપણો જવાબ આવે છે 52,965। ત્યારબાદ આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો એનો જવાબ છે કે હવે આપણને જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું એ આખા મહિનાનું આપણને પૂછ્યું છે। તો હવે આપણને એવું કહે છે કે એક દિવસમાં 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરીના મહિનામાં 31 દિવસો હોય તો આપણે 31 દિવસોનો 2,825 વડે ગુણાકાર કરીશું તો આખા મહિનામાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે એનો જવાબ આપણને મળશે। તો મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006ના મહિનામાં એટલે કે 31 દિવસમાં મશીને ઉત્પાદન કરેલ કુલ સ્ક્રૂ શોધવા માટે આપણે એને 31 વડે ગુણીએ તો 31 વડે ગુણીએ તો જવાબ મળે છે આપણે જાન્યુઆરી 2006માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે એક વેપારી પાસે ₹78,592 હતા તો તેમણે 1201 એવા 40 રેડિયોના સેટ ખરીદવા ઓર્ડર આપ્યો તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે વેપારી પાસે કુલ રૂપિયા હતા 78,592 તો હવે એને 40 રેડિયો ખરીદવા છે અને એક રેડિયોની કિંમત છે 1200 તો આપણે 40 રેડિયોના રૂપિયા શોધવા માટે 1200 નો 40 વડે ગુણાકાર કરીશું અને ત્યારબાદ જે પૈસા આવશે એ 78,592 માંથી બાદ કરીશું। તો એક રેડિયો સેટની કિંમત 1200 છે તો 40 રેડિયો સેટ ખરીદવા કેટલા રૂપિયા થાય? તો આપણે બંનેનો ગુણાકાર કરીશું તો 1200 ગુણ્યા 40 એટલે 12 ચોક 48 એટલે જવાબ આવશે 48,000। તો વેપારી પાસે કુલ રૂપિયા છે 78,592। હવે વેપારી પાસે બાકી રહેલ રકમ તો કુલ રકમમાંથી આપણે 40 રેડિયોના સેટની જે કિંમત છે એ બાદ કરીશું તો 78,592 માંથી 48,000 બાદ તો વેપારી પાસે હવે રૂપિયા વધે છે 30,592। આઠમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક વિદ્યાર્થીઓએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો તો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? હવે વિદ્યાર્થી છે એને શિક્ષકે જે 56 દ્વારા ગુણાકાર કરવાનો કીધો તો એના બદલે એને 65 દ્વારા ગુણાકાર કરી નાખ્યો તો હવે એનો જવાબ છે એ સાચા જવાબ કરતા કેટલો વધારે આવે છે? તો આપણે આમાં એક તો 7,236 નો 56 વડે અને 65 વડે બંને વડે ગુણાકાર કરવો પડશે। તો આપણે ગુણાકાર કરીએ તો 7,236 નો 65 વાળા ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 4,70,340 અને 56 દ્વારા ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 4,05,216। તો હવે બાદબાકી કરીએ તો તફાવત કેટલો આવે છે તો કે 65,124। તો વિદ્યાર્થી જે મેળવેલ જવાબ સાચા જવાબ કરતા 65,124 છે વધારે છે। તો આ સિવાય જો તમારે ટૂંકી રીત કરવી હોય તો એ પણ આપેલી છે કે જો
56 ને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો છે, એટલે એનો મતલબ કે 65 માંથી આપણે 56 બાદ કરીએ તો 9 આવે છે. તો હવે આપણે 9 વડે 7236 ને ગુણીએ તો જવાબ આવે છે 65124. આ ટૂંકી રીત છે, આ રીતે પણ તમે કરી શકો. આગળનો દાખલો જોઈએ, 9મો દાખલો કે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડની જરૂર છે, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? હવે આમાં આપણને હિન્ટ આપી છે કે માહિતીને પહેલા છે આપણે સેમીમાં ફેરવવાની છે. તો એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડની જરૂર છે, એટલે કે એક શર્ટ સીવડાવવા માટે 2 ગુણ્યા 100 અને વત્તા 15 સેમી એક્સ્ટ્રા છે, એટલે ટોટલ એક શર્ટ માટે આપણે 215 સેમી કાપડની જરૂર પડશે. આપણને ખબર છે કે 1 મીટર એટલે 100 સેમી થાય છે, તો 40 મીટર કાપડ બરાબર 40 મીટરને આપણે સેમીમાં ફેરવીએ એટલે 40 ગુણ્યા 100 એટલે ટોટલ થશે 4000 સેમી. તો 4000 સેમી કાપડમાંથી બનતા શર્ટની સંખ્યા માટે આપણે 4000 ને 215 વડે ભાગવું પડશે. ભાગાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો 4000 નો 215 વડે ભાગાકાર કરીએ તો 18 શર્ટ બને છે અને શેષ વધે છે 130. એનો મતલબ કે જે કાપડ વધશે એટલે 130 એટલે 100 એટલે 1 મીટર અને છેલ્લે 30 એટલે સેમી, એટલે 18 શર્ટ બનશે અને છેલ્લે કાપડ જે વધશે એ 1 મીટર અને 30 સેમી જેટલું બચશે. આગળનો પ્રશ્ન જોઈએ કે દવાઓ બોક્સમાં ભરેલી છે. હવે દરેક બોક્સનું વજન છે એ 4 કિલો અને 500 ગ્રામ છે, તો 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાશે? પ્રશ્ન એવું કહેવા માંગે છે કે દવાઓ બોક્સમાં ભરેલી છે અને દરેક બોક્સનું વજન છે 4 કિલો 500 ગ્રામ છે. હવે 800 કિલોની ક્ષમતા એક વાનમાં બોક્સ ભરી શકાય, તો એના માટે આપણે જવાબ જોઈએ તો એક બોક્સમાં ભરાતી દવાઓ 4 કિલો અને 500 ગ્રામ, 1 કિલો એટલે 1000 ગ્રામ, તો 4 ગુણ્યા 1000 એટલે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને બેલ આઇકન ક્લિક કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળે. થેન્ક યુ.